कंकोतरी मोकली केसर छाटी कंकोतरी मोकली कंकोतरी मोकली केसर छाटी कंकोतरी मोकली लाड़कड़ी नो नाम माणिक संभरो पियो हे लखियों विभूति नो नाम माणिक संभरो कंकोतरी दादा घेर અને જ્યાં રૂડો લગ્નનો અવસર હોય અને એ અવસર વડીલોના આશીર્વાદ થકી આપણા પાસે મળતો હોય, આપણને આપણા ઘરે આવતો હોય, તો જ્યારે એવા સ્વર્ગસ્થ દાદા એવા સુખા દાદા અને દાદી સ્વર્ગસ્થ એવા રામી દાદી અને આજા અને આજીને પણ કેમ ભૂલી જઈએ, કારણ કે એ પણ વડીલ છે. ધીરુ આજા અને વજિયા આજી અને એ વડીલોના આશીર્વાદ, એમના હર્ક અને એમના આશીષથી આજે આ દીકરીના લગ્નનો અવસર ઉજવાઈ રહ્યો છે. તો એ પ્રસંગે દાદા દાદીને યાદ કરીએ, આજા આજીને યાદ કરીએ, નાના નાનીને યાદ કરીએ. તો દાદા એવા સ્વર્ગસ્થ સુખા દાદા અને દાદી એવા સ્વર્ગસ્થ રામી દાદી, આજા એવા ધીરુ આજા અને આજી એવા વજિયાજી, એમના આશીર્વાદ લઈને કે પહેલી કંકોત્રી તમને મોકલાવે છે દાદા દાદા.
પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી, પહેલી કંકોતરી કાકી ઘેર મોકલી. અને જ્યાં લગ્નની ચર્ચાઓ ઘરમાં થવા માંડે અને લગ્નની ચર્ચાઓ સાથે કાકા કુટુંબને બોલાવીએ, ઘરે બેસીએ અને સાથે બધા ચર્ચા કરીને એ લગ્નની તૈયારી કરવાની શરૂઆત થાય એટલે કાકા અને કાકીને કહેવાય કે કાકા અને કાકી, તમારી ભત્રીજીના આપણે લગ્ન નક્કી કરવા જઈ રહ્યા છે, તો તમારે તૈયારી કરવાની છે, કુટુંબને જમાડવાના છે, કુટુંબને તેડાવવાના છે અને કુટુંબિયા બનીને આ પ્રસંગને દીપાવવાનો છે. તો એવા કાકા એવા રમેશ કાકા અને કાકી એવા કૈલાશ કાકી, ભરત કાકા અને તેજલ કાકી કે પહેલી કંકોત્રી કાકા ઘેર મોકલાવી. પહેલી કંકોત્રી કાકા ઘેર મોકલી, પહેલી કંકોતરી કાકી ઘેર મોકલી. કાકા કાકી હોશે ભત્રીજી પરણાવ, માણેક સંભળો. કાકા કાકી હોશે કુટુંબને જમાડો, પરણે આજે લાડકડી. કંકો ચાટી કંકોતરી મોકલી, તેજલ ચાટી કંકોતરી મોકલી. કંકોતરી ફોઈબા ઘેર મોકલી, બીજી કંકોતરી ભુવા ઘેર મોકલી. ને ઘરના સૌથી લાડકડા સદસ્ય હોય ને એટલે ફોઈબા. જ્યારે લગ્ન નક્કી થાય ને એટલે ભાઈ બેનને તરત જ કહી દે, બેન જોજે, હા તૈયારી કરવા માંડજે, તારે ચોકલેટ વેચવાની છે, ગીત ગવડાવવાના છે, ઘરે આવીને માયદેવ માંડવાની છે, ગોત્રેજ માંડવાની છે અને એ લગ્નના વિધિ, લગ્નના અવસરને માણવાનો છે. તો એવા લાડકડા ફોઈ એવા સુમિત્રા ફોઈ અને રાજેશ ફુવાજી, ઉર્મિલા ફોઈ અને ઠાકોર ફુવાજી, જરાક હોય તો હાથ ઊંચો કરજો. ફોઈ અંદર ગયેલા છે, ચાલો કઈ વાંધો નહીં, અમે ફોઈના નામ દઈને ગીત ગવડાવી દઈએ છીએ. સુમિત્રા ફોઈ, રાજેશ ફુવાજી, ઉર્મિલા ફોઈ અને ઠાકોર ફુવાજી હોશે હોશે દીકરીના આ લગ્નમાં ગીત ગવડાવે છે અને ચોકલેટ વેચે તો અમારા સુધી પણ પહોંચાડજો ફોઈ. બીજી કંકોતરી ફોઈબા ઘેર મોકલી, બીજી કંકોતરી ભુવા ઘેર મોકલી. કોઈ ફુવા હોશે મંગળ ગીત ગવડાવો, પરણે આજે લાડકડી. કોઈ ફુવા હોશે લગન
અને જ્યાં લગ્નનો અવસર હોય ને એટલે એ ભાઈ, એ વીરો, એ વીરાના હરખનો પાર નથી રહેતો કે ચાલો મારા જીજુ આવવાના, મારી બેનને સાસરે વડાવવાની. પણ એ વીરો જ્યારે લગ્નની વિધિઓ શરૂ થાય અને હસ્તમેળાપ થઈ અને પછી જ્યારે લગ્નના ફેરા ફરવાના આવે ને ત્યારે જવ તલ એ હોમીને દીકરી એ બેનને વિદાય આપવાની તૈયારી કરે છે. કારણ કે લગ્નની વિધિમાં ભાઈ જીજાનો અંગૂઠો પકડે, હાથમાં જવ તલ લઈને એ વીરો એ હવન કુંડમાં એ હોમાવે છે અને જલ તલ હોમયાની સાથે જ દીકરીને વિદાય અપાય છે. તો એવા વીરા એવા અમારા વિક્કીભાઈ અને દીપભાઈ અને સાથે લાડકડી બહેનો એવી રીપલબેન, ચારમીબેન, જેનીબેન, કેનીબેન એવી લાડકડી બહેનને જવતલ હોમાવીને આજે વિદાય કરવાના છે. તો એવી વીરા ઘેર કંકોત્રી મોકલાવી. ત્રીજી કંકોત્રી વીરા